નમસ્કાર, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં તરબૂચનું ધૂમ વેચાણ। રોજના 150 ટન તરબૂચ વેચાતા હોવાનો ખેડૂતોનો અંદાજ। માનવ શરીર માટે સ્વાસ્થ્યકારક તરબૂચના અનેકો ફાયદા। છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં તરબૂચની ખેતી ફૂલ બહારમાં થાય છે। જિલ્લામાં આવેલી નદીઓમાં તથા ખેતરોમાં તરબૂચનું વાવેતર થાય છે, જે તરબૂચને ઉનાળામાં અમૃત સમાન માનવામાં આવે છે। આ તરબૂચનું છોટાઉદેપુર જિલ્લામાં ધૂમ વેચાણ ચાલી રહ્યું છે। રોજના 150 ટન તરબૂચ વેચાતા હોવાનો અંદાજ ખેડૂતો લગાવી રહ્યા છે। જ્યારે લોકો પેટની ઠંડક માટે આ તરબૂચનું સેવન ઉનાળામાં કરતા હોય છે, જ્યારે છોટાઉદેપુરના તરબૂચને જિલ્લા અને રાજ્યમાં પણ સપ્લાય થાય છે। છોટાઉદેપુર પંથકમાં આવેલી ઓરસંગ નદી સહિત અન્ય નદીઓમાં તરબૂચની ખેતી ફેમસ છે। લીલા તરબૂચ, પીળા તરબૂચ તથા લીલા પટ્ટાવાળા તરબૂચનું ઉત્પાદન થાય છે। જેટલી ગરમી વધુ પડે એટલું જલ્દી તરબૂચ તૈયાર થાય છે। આ તરબૂચની ડિમાન્ડ છોટાઉદેપુરમાં સ્થાનિકો તો ઠીક, પરંતુ અન્ય શહેરોમાં પણ હોય છે, જે પ્રતિ ટનના વજનમાં બહારના શહેરોમાં પણ સપ્લાય થાય છે। છોટાઉદેપુર જિલ્લામાં ધૂમ વેચાણ તરબૂચ માનવના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક અને ગુણકારી છે, જેમાં ભરપૂર માત્રામાં પાણી હોય કે જે પાણીનો શોષ પડવા દેતું નથી। બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે, પાચન સુધારે છે, વજન ઘટાડે છે, ત્વચા સ્વસ્થ રાખે છે, જેમાં રહેલું લાઇકોપીન અને સિદ્ધુલિન હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે। આ તરબૂચનું સેવન માનવ જીવન માટે કાળઝાળ ગરમીમાં અત્યંત ફાયદાકારક સાબિત થાય છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર ખેડૂતો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં તરબૂચની ખેતી કરવામાં આવે છે। તરબૂચ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે। જેમ કે પાચન, માનવ શરીરની અંદર પાચનની જો કોઈને તકલીફ હોય તો એની અંદર પણ પાચન તંત્રના તમામ પ્રકારના રોગોનું નિવારણ આ તરબૂચ ખાવાથી થાય છે। સાથે સાથે તરબૂચ ખાવાથી પાણીની માત્રા વધારે રહેલી હોવાથી માનવ શરીરમાં ડિહાઇડ્રેશનનો જેને પણ પ્રોબ્લેમ હોય છે તેને પણ દૂર કરવાનું આ કાર્ય તરબૂચ ખાવાથી દૂર થાય છે। આમ જોવા જઈએ તો તરબૂચ એ માનવ શરીર માટે ખૂબ સ્વાસ્થ્યરૂપ સાબિત થયું છે અને છોટાઉદેપુર જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર ખેડૂતો દ્વારા આ તરબૂચની ખેતી કરવામાં આવી રહી છે। પરિમલ પટેલ, ચલામલી।